નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બાપુનગર ખાતે, અમદાવાદમાં બાપુનગર ખાતે. તો ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે. નવું કેન્દ્ર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને રાજ્યભરના અરજદારોને સેવા આપવા માટે સક્ષમ છે. આ નવા પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે 600 લોકોને પાસપોર્ટ માટે એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. અહીં 3 વિંગમાં અલગ અલગ 6 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આ સેવા કેન્દ્રમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, ફિંગરપ્રિન્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી પ્રક્રિયા દ્વારા અરજદારોનો સમય બચશે. આ કેન્દ્રમાં અરજદારો માટે બેઠક વ્યવસ્થા, પીવાની પાણીની સુવિધા એ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો અમદાવાદમાં બાપુનગર ખાતે પહેલાં એવું કહેવાતું હતું કે મોટેરામાં અઘોરા મોલ છે અમદાવાદમાં, ત્યાં સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે, પરંતુ અહીંયા કરવામાં આવ્યું છે. તમને ખબર છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવે છે, જેમાં પ્રથમ નંબર પર સિંગાપોર છે. ભારત કેટલામાં નંબર પર છે કમેન્ટ બોક્સમાં લખજો. તાજેતરમાં બિહારની મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં અનામત મર્યાદા કેટલા ટકા કરવામાં આવી છે? તો જવાબ આવશે 35%. કેટલી કરવામાં આવી છે? 35%. તો બિહારના જે સીએમ છે નીતિશ કુમાર, એમના દ્વારા સરકારી નોકરીઓમાં બિહારની મહિલાઓ માટે અનામત મર્યાદા હવે 35% કરવામાં આવી છે. પહેલાં બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35% અનામત મળતું હતું, પરંતુ હવે અનામત ફક્ત બિહારની વતની મહિલાઓને, જે મહિલા ઉમેદવારો છે એમને જ મળશે. ડોમિસાઇલ નીતિ ફક્ત બિહાર રાજ્યની મહિલાઓ માટે લાગુ કરવામાં આવી છે. મહિલાઓને અનામત ઉપરાંત બિહાર સરકારે યુવા આયોગની રચનાની પણ જાહેરાત કરી છે. બિહારની વાત કરીએ, કેપિટલ પટના છે, સીએમ નીતિશ કુમાર છે અને ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. તમને ખ્યાલ હશે કે બાપુ ટાવર બિહારમાં બનાવવામાં આવ્યો. ભારતનો પ્રથમ જે સત્યાગ્રહ કહી શકીએ, ચંપારણ, એ પણ બિહારમાં 1970માં કરવામાં આવ્યો હતો. બિહારની અંદર ડોલ્ફિન રિસર્ચ સેન્ટર છે, બરાબર છે, વિક્રમ કિલા ગેંગટેક સેન્ચુરી, એ પણ યાદ રાખજો. આમ જોવા જઈએ તો બિહાર છે ને વસ્તી ગીચતામાં ભારતમાં સૌથી મોટામાં મોટું રાજ્ય, સૌથી વધારે વસ્તી ગીચતા ત્યાં જ છે. અને સાક્ષરતા સૌથી ઓછી છે, ગરીબી સૌથી વધારે છે. અને તમને જો ખબર હોય તો મખના બોર્ડ બિહારમાં બનાવવામાં આવશે. ભારતની અંદર પ્રથમ વોટ, ઇલેક્ટ્રોનિક વોટની શરૂઆત બિહારમાં થઈ છે. તમારે જણાવવાનું છે કે ભારતના પ્રથમ વોટર કોણ બન્યા છે. તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ 14મી જુલાઈ. તો ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ 14 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, જેને બેસ્ટિલ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે
તેઓ ગર્વથી તેમની રાષ્ટ્રીય અને સામાજિક એકતાનું પ્રદર્શન કરે છે. 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે પરેડ દરમિયાન નૃત્ય અને આતશબાજી થાય છે. હવે બેસ્ટિલ એ મધ્યયુગમાં પેરિસ શહેરમાં એક સૈનિક કિલ્લો અને જેલનું નામ હતું. 1789ની 14મી જુલાઈએ ગુસ્સે ભરાયેલા ક્રાંતિકારીઓએ નાગરિકોએ બેસ્ટિલ પર હુમલો કર્યો અને 7 કેદીઓને મુક્ત કરાવ્યા. એ સાથે જ ફ્રાન્સમાં ક્રાંતિનો આરંભ થયો. ત્યારથી જ ફ્રાન્સમાં તેને યાદ કરવામાં આવે છે અને આ લોકો આ દિવસે એકતા દર્શાવે છે. વર્ષ 2023માં ફ્રાન્સે બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે બીજી વખત ભારતીય વડાપ્રધાનને આમંત્રણ આપ્યું. અગાઉ 2009માં વડાપ્રધાન મનમોહન સિંહને પણ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પર મહેમાન બન્યા હતા. બરાબર છે, તો યાદ રાખજો. તમને ખબર છે 14 જુલાઈ 2023ના રોજ ચંદ્રયાન 3 એ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેમ 2023માં 14મી જુલાઈ. તો એને લેન્ડિંગ ક્યારે કર્યું ચંદ્ર ઉપર, જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે મનાવીએ છીએ. તમને જો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને તમારે જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાજ્યએ સ્માર્ટ મોસ્કીટો સર્વેલન્સ સિસ્ટમ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ. કોણે? આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ સરકારે ખાસ કરીને વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવોને રોકવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, સ્માર્ટ મોસ્કીટો સર્વેલન્સ સિસ્ટમ. આ પ્રોજેક્ટ છે કૃત્રિમ બુદ્ધિ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને સૌપ્રથમ આંધ્રપ્રદેશના 6 મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે. આ સ્માર્ટ ટૂલ તાપમાન, ભેજ, મચ્છરોના પ્રકાર આવી બધી મહત્વપૂર્ણ બાબતોને પણ રેકોર્ડ કરશે અને આ માહિતી સરકારને દરેક જગ્યાએ નહીં કહેતા કે છંટકાવ કરતા હોય છે મચ્છર દવાઓનો, એના જગ્યાએ શું કરશે, ફક્ત મચ્છરો જ્યાં હોય, જે જગ્યાએ મચ્છર દવાની છંટકાવની જરૂર છે ત્યાં જ આ લોકો છંટકાવ કરશે. એના માટે આમાંથી મદદ મળશે. બરાબર છે. આંધ્રપ્રદેશની વાત કરીએ. ઓકે, તો આંધ્રપ્રદેશ છે, કેપિટલ એનું અમરાવતી છે અને વૈધાનિક કેપિટલ અમરાવતી છે, વહીવટી કેપિટલ એનું વિશાખાપટ્ટનમ છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ છે. ભાષાને આધારે ગઠિત થનાર પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે. તમારે મને જણાવવાનું છે કે આંધ્રપ્રદેશના ગવર્નરનું નામ શું છે. તમને જો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આગળ વધીએ. તાજેતરમાં બનેલા સેટેલાઇટનો ઉપયોગ કરી ભારતમાં બનેલા સેટેલાઇટનો ઉપયોગ કરીને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ પ્રદાન કરવાની મંજૂરી મેળવનાર પ્રથમ ખાનગી ભારતીય કંપની કઈ બની છે? તો અનંત ટેકનોલોજી. તો હૈદરાબાદની કંપની છે અનંત ટેકનોલોજી. એ શું કરશે? ભારતમાં બનેલા સેટેલાઇટનો ઉપયોગ કરશે અને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ પ્રદાન કરવાની મંજૂરી મેળવનારી પ્રથમ ખાનગી ભારતીય કંપની બનીને ઇતિહાસ રચ્યો છે. આ સેવા 2028 સુધીમાં શરૂ કરવામાં આવશે અને તે સમગ્ર દેશમાં ગ્રામીણ અને દૂરના વિસ્તારો જ્યાં ઇન્ટરનેટ ઘણીવાર નબળું હોય છે અથવા ખૂટે છે ત્યાંના વપરાશકર્તાઓને અવકાશમાંથી સીધા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચાડશે. આ સેવા ભૂસ્થિર ભ્રમણકક્ષામાં ઉપકરણનો ઉપયોગ કરશે જે પૃથ્વીથી 35,000 કિલોમીટરથી વધુ ઉપર સ્થિત છે. આ પ્રોજેક્ટ છે ને ઇનસ્પેસ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અનંત ટેકનોલોજી, બરાબર છે, 1992માં સ્થાપના, હેડક્વાર્ટર છે હૈદરાબાદમાં, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ તમારે કહેવાનું છે. તમને ખબર છે રિસન્ટલી ઇનસ્પેસ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર છે અને આપણું ઇસરો અને એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ત્રણેય ભેગા થઈને ઉત્તર પ્રદેશના કુશીનગરની અંદર રોકેટ લોન્ચિંગ કર્યું હતું. તો એ બાબત છે એ પણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવી છે. સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં તમને ખબર હોય તો ભારતની અંદર ઓલરેડી ઇલોન મસ્કની જે કંપની છે
સ્ટારલિંક સેટેલાઇટ એને પણ પરમિશન મળી છે, અને સ્ટારલિંક સાથે ભારતી એરટેલ અને જીઓ આ બંને શું કર્યું છે, MOU કર્યા છે, જોઈન થયા છે. અનાથ સિંહે એશિયન અંડર-19 સ્ક્વોશ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. તો ભારતની અનાથ સિંહ એમણે સ્ક્વોશની ફાઇનલમાં હોંગકોંગ ચીનના ચેઉંગ ટીસીને 3-0થી હરાવીને એશિયન અંડર-19 સ્ક્વોશ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. દક્ષિણ કોરિયાના ગિમચેવોનમાં 11-7, 11-2, 11-8ના સ્કોર સાથે સીધી રમતોમાં જીત મેળવીને એણે સુવર્ણચંદ્રક જીત્યો છે. અને અંડર-17માં આર્યવીર દિવાને એશિયન જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં અંડર-17 છોકરાઓનો બોયઝનો ખિતાબ જીતીને ભારત માટે ઇતિહાસ રચ્યો છે. કોને? આર્યવીર દિવાને અંડર-17માં, બરાબર, એશિયન જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં. અનાથ સિંહની તમને ખબર હશે કે ભૂતકાળમાં પણ ઘણા બધા એણે ટાઇટલ્સ જીત્યા છે. સ્ક્વોશની વાત કરીએ ને તો સ્ક્વોશનો બોલ એકદમ નાનો હોય. જેટલી પણ બોલવાળી રમત હોય ને એમાં લગભગ સૌથી નાનો બોલ સ્ક્વોશનો જ હોય છે, બરાબર, જે રેકેટથી રમવામાં આવતો હોય છે. અને આમાં શું હોય છે કે સામે એક દિવાલ હોય અને પછી આ બાજુ એક ખેલાડી હોય કે બે ખેલાડી, એ શું કરશે કે રેકેટથી બોલને મારશે, દિવાલે અથડાઈને પાછો આવે, પાછો મારે, પાછો આવે, પાછો મારે. તમારે જણાવવાનું છે કે અનાથ સિંહ છે એ ક્યાંથી બિલોંગ કરે છે, કયા શહેરથી. જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ કઈ છે આપણી? તો ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, તમને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્ય યુટીમાં આવેલા સિંદૂર ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. તો તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, એમણે મુંબઈમાં આવેલા સિંદૂર ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું. આ નવો ફ્લાયઓવર બ્રિજ 150 વર્ષ જૂના કર્ણાક બ્રિજને સ્થાને બનેલો છે, જેને મધ્ય રેલવે દ્વારા જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ 2022 તોડી પાડવામાં આવ્યો હતો. તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મસ્જિદ બંદર અને મોહમ્મદ અલી રોડ વચ્ચે વિસ્તારોને વચ્ચે મહત્વપૂર્ણ કનેક્ટ તરીકે કામ કરે છે. આ પુલનું નામ બોમ્બે પ્રાંતના જે ભૂતપૂર્વ ગવર્નર હતા જેમ્સ રિવેટ કર્નાક એમના પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 1839થી 1841 સુધી આ પદ સંભાળ્યું હતું. તમને ખબર છે ઓપરેશન સિંદૂર જે ભારત દ્વારા કરવામાં આવ્યું હતું આતંકવાદીઓનો સફાયો કરવા, એનો એક લોગો બનાવવામાં આવેલો. એ સરસ લોગો કોણે બનાવ્યો હતો? 2 વ્યક્તિઓએ બનાવ્યો હતો. તમને જો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અને ઓપરેશન સિંદૂર કોણે પાર પાડ્યું હતું? 2 મહિલાઓ, સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલ એણે દુબઈમાં પ્રથમ કાર્યાલય ખોલ્યું છે. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે દુબઈ UAEની અંદર પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું છે. ભારત 2030 સુધીમાં તેની સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 300 મિલિયન ટન સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે. સેલનું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ આ રાષ્ટ્રીય લક્ષ્યમાં મુખ્ય ફાળો આપનાર છે. બરાબર. સેલની વાત કરીએ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ 1954માં એની સ્થાપના થઈ. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. MDનું નામ તમારે મને કહેવાનું છે. અને તમને ખબર હોય તો આપણા ભારતના સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રાલયના મંત્રી HD કુમારસ્વામી છે. તો એ બાબત પણ તમારે યાદ રાખવાની છે. દુબઈની વાત આવે તો તમને ખ્યાલ હશે કે આપણું જે IIM અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, તો IIM અમદાવાદ છે એણે પણ પોતાનું કેમ્પસ દુબઈમાં ખોલ્યું છે. તો એ બાબત પણ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો આઇવર જેનિંગ્સ છે ને એમણે. સેકન્ડ પ્રશ્ન, રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય
ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનનો કયો અનુચ્છેદ છે જેની હેઠળ જેની જોગવાઈઓ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડે? રાજ્યપાલની વાત કરી છે તો 213 નંબરનો અનુચ્છેદ. રાજ્યપાલ આવે તો 213. તમને પૂછે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે એના માટેનો અનુચ્છેદ 123 123. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે? લોકસભાના અધ્યક્ષ. સંવિધાનમાં બંધારણ સુધારો કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલ છે? 368. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? તો 8 સભ્યો. તમને ખબર છે હાલમાં ભારતના લોકપાલ કોણ છે? અજય ખાનવિલકર, AM ખાનવિલકર. બરાબર, એમનું નામ પણ યાદ રાખજો, પરીક્ષામાં તમને ક્યાંક એક માર્ક લઈ આપશે. અને જો લાઈક બાકી હોય તો લાઈક આપો, ભણવાની મજા પડી હોય તો એક લાઈક તો આપી જ દો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગનીઝ મળી આવે છે? તો પંચમહાલમાંથી મેંગનીઝ મળે છે. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છમાં જોવા મળે છે. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? તો જામનગરમાં, સચાણા છે ત્યાં. ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે? તો પીપાવાવ. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે? તો કચ્છની અંદર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન, કયા રાજ્યમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે? આપણા ગુજરાતમાં વેરાવળ અને દીવની વચ્ચે બનાવવામાં આવશે એવું કહે છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કઈ કંપની $4 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની છે? એનવીડિયા. આપણા અમેરિકાની છે એનવીડિયા. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં આપણા ભારતનો પાસપોર્ટ કયા નંબર પર છે? 82 નંબર પર. બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતમાં પ્રથમ વોટર કોણ બન્યા છે? તો વિભા કુમારી. અને તમને પૂછે આ તો વિભા કુમારી તો મહિલા છે, પુરુષમાં કોણ છે? તો મુન્ના કુમાર. પુરુષમાં મુન્ના કુમાર. ત્રીજો પ્રશ્ન, આપણા ભારતનું જે ચંદ્રયાન છે, ચંદ્રયાન 3 જે 14 જુલાઈના રોજ 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું, એ 23મી ઓગસ્ટના રોજ 2023માં ચંદ્ર પર લેન્ડિંગ કર્યું અને 23 ઓગસ્ટને આપણે ભારતમાં કયા દિવસ તરીકે મનાવીએ છીએ? રાષ્ટ્રીય અવકાશ દિવસ. ચોથો પ્રશ્ન શું હતો કે આંધ્રપ્રદેશના ગવર્નર છે હાલમાં કોણ? તો સૈયદ અબ્દુલ નઝીર. પાંચમો પ્રશ્ન, અનંત ટેકનોલોજી છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? તો લખાતું કેમ નથી? સુબ્બારાવ પી. બરાબર છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, બરાબર છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઓપરેશન સિંદૂર એનો લોગો કોણે બનાવ્યો હતો? તો એક તો હર્ષ ગુપ્તા જેવો લેફ્ટનન્ટ કર્નલ અને એક હવાલદાર સુરિન્દર સિંહ, આ બંને ભેગા થઈને બનાવ્યો હતો. પછી અનાહત સિંહ ક્યાંથી બિલોંગ કરે છે? 7મા નંબરનો પ્રશ્ન હતો, દિલ્હીથી છે. અને 8મો પ્રશ્ન શું હતો? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના MD અમરેન્દ્ર પ્રકાશ કોણ છે? અમરેન્દ્ર પ્રકાશ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓની હિતમાં કેટલા રૂપિયાની વધારાની સહાય અપાશે? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં લંડનના લોર્ડ્સમાં આવેલા MCC મ્યુઝિયમમાં કોના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને
તો અહીંયા મિત્રો આપણે સ્ટોપ કરું છું. થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.